બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ તરીકે 14 વર્ષ બાદ ડીસાના પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યાની વરણી કરવામાં આવી છે, જે જિલ્લાના ક્રિકેટ વિકાસ માટે નવી દિશા સાબિત થશે। ડીસા સ્પોર્ટ ક્લબ ખાતે તેમના સન્માનમાં યોજાયેલા ભવ્ય સમારંભમાં મોટી સંખ્યામાં ખેલપ્રિયો અને યુવા ક્રિકેટરો ઉપસ્થિત રહ્યા હતા અને નવનિયુક્ત અધ્યક્ષ શશિકાંત પંડ્યાને જણાવ્યું હતું કે મારું મિશન રહેશે કે બનાસકાંઠાના ગામડાઓમાંથી પણ પ્રતિભાઓ શોધીને તેમને યોગ્ય પ્લેટફોર્મ આપવામાં આવે। બનાસકાંઠાને અન્યાય થતો હશે તો અન્યાય નહીં થાય। ઉપર લોકોને ખ્યાલ ન હોય ઉપર જીસીએમાં અને નીચેથી કોઈને ગેરમાર્ગે દોરાતા હતા એ નહીં દોરાય એની હું ખાતરી આપું છું। અંડર 30, અંડર 40, અંડર 60, અંડર 90 કે ઓપન ટુર્નામેન્ટમાં બનાસકાંઠાના યુવા ક્રિકેટરોનો સ્કિલ જે છે જેમની પાસે પરફોર્મન્સ છે એવા લોકોને સંપૂર્ણ ન્યાય મળે કોઈ પણ જાતના ભેદભાવ વગર એવો આજના દિવસે મારો સંદેશો છે। જોવા જઈએ તો સાહેબશ્રીનું આગમન એ મને એવું લાગે છે કે અમારા પ્લેયર્સ માટે એક આધાર સ્તંભ છે। સાહેબ એક જે રીતે સાહેબે વાત કરી છે કે હવે બનાસકાંઠા પ્લેયર્સ સાથે કોઈ અન્યાય નહીં થાય, તો સાહેબ એવું લાગે છે કે હવે અમારી હિંમત છે। મને સાહેબના વાત પછી જ જો સાહેબ સાથે વાત કરીને આટલું સારું લાગતું તો સાહેબ સાથે હવે કાર્યકાળમાં સાહેબ જે મહેનત કરી રહ્યા છે, કેમ કે મને ખબર છે કે 15 દિવસ થયા છે સાહેબને આવતા, પણ સાહેબે જે પ્રયત્ન ચાલુ કરી દીધા છે બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટને ઉપર લાવવા માટે એ હું જાણું છું। એટલે હવે દરેક જણને એટલી જ વિનંતી છે કે ક્રિકેટમાં મહેનત કરશો તો જે પરિણામ આપણને મળશે એ સારું મળશે।